તો આજ આપણે છે ને સિંગ પેલેસ ફાર્મ હાઉસ છે આપણે હાડુભાઈનું ભાવેશભાઈનું, અને એ લોકોએ ફાર્મ આ બનાવ્યું છે ભાડે દેવા માટે. ભાડે આપો છો ને? ભાડે દેવા માટે ફાર્મ બનાવ્યું છે. અંદરથી તમને આખું બતાવી કઈ ટાઈપનું બનાવેલું છે કરો ને. એટલે એટલો પાર્કિંગ એરિયા છે. પાર્કિંગ એરિયા ઘણો તે છોકરાઓને રમવા માટેનું રમતગમતમાં એટલો આ બ્લોક નાખીને સરકાર બનાવી દીધું છે. અને આ છે ગજેબો 20x20નો ગજેબો બનાવ્યો છે. હિંચકાથી ફર્સ્ટ ગોઠવી દીધા છે. હિંચકા કર્યો ને એ બધા એવા કરે એની વાત જ પૂછો. આનંદ આવે એવું છો કમ્પ્લેટ બનાવેલા છે. એમાં સાંજે બેઠા હોય, ઠંડો ઠંડો પવન આવતો હોય અને જે મજા આવે એની તો વાત જ ક્યાં કવર હોય. હવે આપણે જઈએ અંદર. હા, ઉપર ચડો એટલે સ્વિમિંગ પુલ. કેવો છે સ્વિમિંગ પુલ? 16x34. સ્વિમિંગ પુલ છે 16x34નો બહુ મોટો સ્વિમિંગ પુલ છે અને 6 ફૂટની ઊંડાઈ 7 ફૂટની હાઈટ છે. 7 ફૂટની હાઈટ છે. અને ઓલી કોઈ છે ફિલ્ટર, છોકરાઓને નાવું કરાવવું હોય તો એ એરિયામાં. બાકી તમારે આમાં સ્વિમિંગ પુલમાં નાહવાની મજા રહેવા કે એવડો સ્વિમિંગ પુલ છે. એ તમને બતાવી અંદર આવો એટલે વિશાળ હોલ છે. આ કેવડો છે? 15x20 જેવો હોલ ને મોટો હોલ. સોફા ગોઠવી દીધા છે અને ખુરશીઓ. એટલું કિચન ને હોલ બે ભેગું છે ને બહુ મોટું લાગે છે. અહીંથી પાર્કિંગ છે બધી બહાર જવાનું. આ સ્વિમિંગ પુલમાં જવાની અહીંથી છે. ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું દાદર. નીચે એટલો શોરૂમ એમાં તકિયા ને ચાદર ને આમ તેમ એક છે કોમન ટોયલેટ અહીં છે. ટોયલેટ બાથરૂમ છે એટેચ અને એક આ બેડરૂમ. નીચે ફર્સ્ટ ક્લાસથી બેડરૂમ છે. એસી મૂકી દીધેલા છે. બધા બેડરૂમ એસી મૂકી દીધા અને એમાં એટેચ ટોયલેટ છે. ઉપર જાય અને નીચે તમે બનાવો છો એ તો કયો? ભાજી પાવ ગ્રીન બને ભાજી. છે મસાલા પાવ અને બને છે ગ્રીન ભાજી. આમ આવો છે આમ તો હાલ બધા હવે મીરા જે રસો બનાવે એમાં કઈ ઘટે નહીં. કોણ? મીરા મીરા ને પારો રસોઈ બનાવે એમાં કાંઈ મીરા નામું નહીં છે. આમાં પહેલા મારે બેડરૂમ છે કે તમારે આવો એટલે પહેલા ત્યાં બાલ્કની છે. બાલ્કનીથી નીચેનો આખો વ્યૂ આવે અને આ બાજુ જોવો એટલે આમ ગણો તો સનસેટ વ્યૂ છે. આ તો મોટું થઈ ગયું તો સનસેટ અહીંથી દેખાય. આ સનસેટ વ્યૂ અને પછી એક છે બેડરૂમ. આ એક મોટો બેડરૂમ, કબાટ અને એમાં એક બાલ્કની અને એટેચ ટોયલેટ. એટલે ટોયલેટ બાથરૂમ તો ઘટે પણ નથી એટલા બનાવી દીધા છે. ફાર્મ હાઉસનો મેઇન પાર્ટ હોય ને તો એ આ એરિયા છે. બધાનો ફેવરિટ અને કાંઈ ઘટે ને એવો હોમ થિયેટર. અને એમાં ઠંડુ થઈ ગયું છે ને એમાં પિક્ચર હાલતું હોય એકાદું. તો પહેલાં તો આ સિંગ પેલેસ ફાર્મ આવ્યું છે આપણે શેવણી ચોકડીથી 1/2 કિલોમીટર દેખાતું 500 મીટર આ બાજુ આવો એટલે ત્યાં. અને જો તમને ફાર્મ ગમ્યું હોય અને કોઈને ભાડે રાખવાની ઈચ્છા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને કોન્ટેક નંબર આપી દઉં છું. એ કોન્ટેક ફોન કરીને અને તમારે બુક કરાવવું હોય તો કરાવી દેવો છો. અમને તો જોતાં બહુ ગમ્યું છે. તમને કેવું લાગે તમે આવીને જોઈ લેજો અને એન્જોય કરજો આવીને બધાય ફૂલે ફૂલ.